જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ ભાગવત કથા। શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, ભાગવત ભગવાન કી જય। આપણા કેટલાય પુણ્યના ઉદય થયા હશે ત્યારે આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ છીએ। આનાથી મોટી ઠાકોરજીની આપણા ઉપર બીજી કઈ કૃપા હોઈ શકે। આપણે 1 થી 12 સ્કંધોનું શ્રવણ અને પઠન કરવાના છીએ। જે વારે આપણે ભાગવત કથાનું શ્રવણ કર્યું એ વારે જેટલા પણ અગાઉ પાપ થયા હશે તે બધા જ નષ્ટ પામશે। રવિવારે ભાગવત કથાનું શ્રવણ કર્યું એટલે તમામ રવિવારના પાપ નષ્ટ થઈ જાય છે। એટલે આપણે એક પણ દિવસ ચૂક્યા વગર કથાનું રસપાન કરીશું। એક વૈષ્ણવના ઘરે જન્મ લેવો એ બહુ મોટી સૌભાગ્યની વાત છે। એ તમે ગયા જન્મમાં અનેક પુણ્યો કર્યા હશે એનું પ્રમાણ છે કે તમારો જન્મ વૈષ્ણવ કુળમાં થયો છે। ભાગવતમાં જ્યારે આપણે કથા શ્રવણ કરીશું ત્યારે એવી ઘણી માતાઓની કથા આવશે જેના કુખે ભગવાને જન્મ લીધો। એવી ધન્ય માતાઓ જે ભગવાનની માં કહેવાય। ઘણી એવી માતાઓની પણ કથા છે જેના કુખે ભક્તો જન્મ્યા। ભગવતીઓનો જન્મ જેની કુખે થયો, પરંતુ આપણે જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ, જે પરીક્ષિત રાજા ભાગવત કથા શ્રવણ કરી તેના જીવનનો ઉદ્ધાર કર્યો, એ માની કુખે ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ આવ્યા। એવા આ પુત્ર પરીક્ષિતની કથા છે। નિમિત્ત બનશે પરીક્ષિત રાજા, પણ એનો પ્રસાદ આપણને બધાને મળશે। ભગવાનની વાણી એ કોઈ વ્યક્તિ કે કાળ માટે નથી હોતી, એ શાશ્વત હોય છે અને બધા માટે હોય છે। ગીતાજી માટે અર્જુન નિમિત્ત બને, પણ ગીતાજી માત્ર એક અર્જુન માટે થોડા કહે છે, એ તો આપણા બધા માટે છે। ગીતાજીની જેટલી જરૂર અર્જુનને નહોતી એનાથી વધારે આ કડી કાળમાં આપણને છે। આપણને પ્રશ્ન થાય કે ભાગવતનું પરમ ફળ શું છે? તો આ બધા જ વિષયો આપણે ભૂલી જઈને કેવળ ને કેવળ ભગવાનને જ યાદ રહે એ જ ભાગવતનું પરમ ફળ છે। ભગવાન સિવાય અન્ય સર્વે વિષયોની વિસ્મૃતિ થઈ જાય અને માત્ર ભગવતમય બની અને ભક્તિમય બની જઈએ, એ જ ભાગવતનું પરમ ફળ છે। પ્રભુને સાંભળવાનો અને સમજવાનો અવસર એટલે ભાગવત કથા। ભાગવતજીની સમાનતા શ્રીનાથજી સાથે કરવામાં આવી છે। વેદમાં પરમાત્માના 12 અંગો કહ્યા છે। દ્વાદશંગ વહ પુરુષ અને ભાગવત પણ 12 સ્કંધ વાળું છે। શ્રીનાથજી સાથે મહાપ્રભુજીએ સમાનતા કરે છે। પહેલો અને બીજો સ્કંધ એટલે શ્રીનાથજીના બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાના બંને બાહુ, પાંચમો અને છઠ્ઠો સ્કંધ એટલે બંને જંઘાઓ, સાતમો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંધ શ્રીનાથજીના બંને વક્ષસ્થળ, 10મો સ્કંધ શ્રીનાથજીનું હૃદય, 11મો સ્કંધ શ્રીનાથજીનું મસ્તક અને 12મો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ, જે ઊંચો હાથ કરીને શ્રીનાથજી બાવા ભક્તોને પોતાની નિકટ બોલાવે છે। સ્કંધ ત્રીજો, ભાગ 1, સર્ગ લીલા, વિદુર ઉદ્ધવ સંવાદ। રાજા પરીક્ષિતે પૂછ્યું કે હે બ્રાહ્મણ, ભગવાન મૈત્રેય સાથે વિદુરજીને કઈ રીતે મેળાપ થયો હતો અને બંને વચ્ચે શું વાર્તાલાપ થયો હતો તે મને જણાવો। શ્રી સુખદેવજી બોલ્યા કે હે રાજન, પૂર્વ જન્મોના પાપોથી ધૃતરાષ્ટ્ર અંધ તો હતા જ, અને સાથે સાથે એમણે દુષ્ટ પુત્રોના કાર્યોના કદી વિરોધ પણ કર્યો નહીં, તેમને કુકર્મો કરતા રોક્યા પણ નહીં। કુંતી સહિત પાંડવોને લક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રયાસ કર્યો, દ્રૌપદીનું ભરી સભામાં અપમાન થયું તથા જુગારમાં હારી પાંડવો વન ભટકતા રહ્યા। 13 વર્ષ બાદ ત્યાંથી પાછા ફર્યા ત્યારે પણ એમને કશું આપ્યું નહીં। આ સમસ્ત ઘટનાઓ બની છતાં પણ ધૃતરાષ્ટ્ર મૌન રહ્યા હતા। શ્રી કૃષ્ણજી પાંડવોના દૂત બની દુર્યોધનને સમજાવવા ગયા કે પાંડવોને એમનો ભાગ આપી દો, પરંતુ દુર્યોધન માન્યો નહીં। ભીષ્મ તથા દ્રોણાચાર્ય ધૃતરાષ્ટ્રને સમજાવ્યા કે પોતાના ભત્રીજાઓને થોડા ગામ આપી દે, પરંતુ પુત્ર પ્રેમમાં અંધ બનેલા કશું પણ આપવા માટે સહમત થયા નહીં। વિદુરે પણ ધૃતરાષ્ટ્રને અનેક રીતે સમજાવ્યા, પરંતુ એનું કશું પરિણામ આવ્યું નહીં। દુર્યોધન વિદુરની શિખામણથી ક્રોધિત બની કહેવા લાગ્યો કે તું અમારા કુળમાં જન્મેલ એક દાસીનો પુત્ર છે અને રાજાઓનો ન્યાય કરવા માંગે છે। તું અમારા ફેંકેલા ટુકડા ઉપર નભે છે અને અમારી વિરુદ્ધ વાત કરે છે। એટલું જ નહીં, તું અમારા શત્રુઓ પાંડવોને પક્ષ લઈ રહ્યો છે। આ કુટિલને મારી સભામાંથી દૂર કરો।
ભરી સભામાં અવમાનજનક વચનો સાંભળવા છતાં વિદુરજી ગમખાઈ ગયા. પોતાનું બોલવું વ્યર્થ સમજી મહાત્મા વિદુર સ્વયં સભામાંથી નીકળીને તીર્થયાત્રાએ જતા રહ્યા. એ સમજી ગયા હતા કે મહાભારત તો થવાનું જ છે. ક્યાંક આ કુળ સંહારક યુદ્ધમાં પોતાને પણ લડવું ન પડે, આવો વિચાર કરી એ પહેલાથી જ જતા રહ્યા. વિદુરજી ઘણા વર્ષો સુધી અવધૂત વેશ ધારણ કરી અનેક તીર્થોમાં ફરતા ફરતા એક દિવસ પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. ત્યાં એમને સમાચાર મળ્યા કે તેમના ગયા બાદ મહાભારતનું યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં કૌરવો માર્યા ગયા અને યુધિષ્ઠિર સમગ્ર પૃથ્વીખંડના રાજા બન્યા છે. વંશનાશથી એમને પારાવાર દુઃખ થયું, પરંતુ એને ઈશ્વરની ઈચ્છા માની એમણે પોતાના ચિત્તને શાંત કર્યું. ત્યારબાદ તે સરસ્વતી નદીના તટ પર પહોંચ્યા અને ત્યાં અનેક તીર્થોનું સેવન કરી ત્યાંથી ફરતા ફરતા યમુના તટે પહોંચ્યા. ત્યાં તેમને ભગવાન શ્રી કૃષ્ણના બાળપણના મિત્ર અને ભક્ત શ્રી ઉદ્ધવજી મળ્યા. બંને મિત્રોએ એકબીજાને ભેટી એકબીજાના ક્ષેમ કુશળ પૂછ્યા. કૌરવોના નાશ પર વિદુરજીએ અફસોસ પ્રગટ કર્યો. પછી વિદુરજીએ ઉદ્ધવજીને પૂછ્યું કે હે ઉદ્ધવજી, તમે તો હંમેશા કૃષ્ણની સાથે રહેતા હતા, આજે તમે એકલા કેમ છો? કૃષ્ણ વગેરે બધા કુશળ તો છે ને? પાંચેય પાંડવો માતા પત્નીઓ સાથે મારા ભાઈ ધૃતરાષ્ટ્ર, જેમણે પુત્રોના મોહમાં દુઃખ ભોગવવાનું ઉચિત માન્યું, એ બધા કુશળ તો છે ને? આ સાંભળી ઉદ્ધવજી વિહવળ થઈ રડવા લાગ્યા. અશ્રુ લૂછતા બોલ્યા કે હે વિદુરજી, પૃથ્વીનો ભાર ઓછો કરી કૃષ્ણ પોતાના ધામે જતા રહ્યા છે. શ્રી કૃષ્ણ રૂપ સૂર્ય છુપાઈ જવાથી અમારા ઘરોને કાળરૂપ અજગર ખાઈ ગયો છે. અમે યાદવો ભાગ્યહીન છીએ કે અમે સમસ્ત જગતના આધાર સર્વ અંતર્યામી શ્રી કૃષ્ણને એક જ માત્ર યાદવ સમજ્યા. માત્ર દર્શન લાલસાને તૃપ્ત કર્યા વગર જ એ ચરાચર જગતના સ્વામી ત્રિભુવન મોહન અદ્રશ્ય થઈ ગયા. મારી તો આંખો જ છીનવાઈ ગઈ હોય એવું લાગે છે. હું એમની સાથે જવા માંગતો હતો, પરંતુ એ માન્યા નહીં. એમની જ અંતિમ આજ્ઞાથી હું બદ્રીનાથ આવ્યો છું. વિદુરજીએ પૂછ્યું કે હે ઉદ્ધવજી, ભગવાન શ્રી કૃષ્ણે દુષ્ટોનો વિનાશ કરવા માટે અને ધર્મની સ્થાપના માટે જે દિવ્ય અવતાર લીધો તેની યશોગાથા મને સંભળાવો, જેનું શ્રવણ પણ મનુષ્યને સંસારથી તારી દે છે. ઉદ્ધવજી બોલ્યા કે હે વિદુર, મારા નાથની લીલાઓનું હું શું વર્ણન કરું? મારા સ્વામીએ વસુદેવ દેવકીને ત્યાં અવતાર લીધો અને ઉછર્યા નંદ યશોદાને ત્યાં. ધરતીનો ભાર ઉતારવા આવેલા મારા દયામય નાથ કૃષ્ણે પોતાની હત્યા કરવા આવેલી પૂતના રાક્ષસીને પરમધામ મોકલી દીધી. એ નંદજીના પુત્ર બની લીલા કરતા રહ્યા. કંસે એમને મારવા માટે જે રાક્ષસો મોકલ્યા, ભગવાને એમને પરમ ગતિ પ્રદાન કરી. એમણે ગોવર્ધન ધારણ કરી ગોવાળોની રક્ષા કરી, કાલી નાગનું દમન કરી, મૃત ગાયોને જીવિત કરી, રાસલીલા કરી કામદેવના ગર્વનું ખંડન કર્યું, શંખચૂડ વગેરે અસુરોને વૈકુંઠ મોકલ્યા, અક્રૂરને યમુનાના જળમાં દર્શન આપ્યા, બાહુકને વૈકુંઠ ધામ આપ્યું, કદરૂપી કુબ્જાને સુંદર બનાવી દીધી, ચાણૂર કંસ વગેરેને પરમ ગતિ પ્રદાન કરી. પોતાના ગુરુ સાંદીપનીને દક્ષિણ આપવા માટે એમના મૃત પુત્રને યમરાજ પાસેથી જીવતો લાવ્યા, રૂકમણીનું હરણ કરી એની સાથે ગાંધર્વ વિવાહ કર્યા. એમની અલૌકિક કથાઓ અને દિવ્ય લીલાઓ સાંભળવાથી ભવસાગરની મુક્તિ મળે છે. એ જ મનોહર છબી હંમેશા મારી આંખોમાં વસેલી રહે છે. વિદુરનું મૈત્રેયના આશ્રમોમાં પ્રસ્થાન. ઉદ્ધવજી બોલ્યા કે હે વિદુરજી, પોતાના અંત સમયે ભગવાન કૃષ્ણ મને જે ઉપદેશ આપ્યો હતો તેનાથી મારું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે અને મને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે. છતાં હું એમના વિયોગનું વર્ણન કરી શકતો નથી. એમના અંતિમ સમયે જે મેં પ્રભાસ ક્ષેત્રે જે એમને પ્રણામ કર્યા ત્યારે ભગવાને મને કહ્યું કે હે ઉદ્ધવ, મારી માયા તમને પ્રભાવિત કરશે નહીં. તમે હંમેશા મારી લીલાઓનો અનુભવ કરશો. ભાગવત ધર્મને કદી ભૂલશો નહીં, એનાથી તમને મુક્તિ મળશે. તેમની વાણી સાંભળી ઉદ્ધવજી ગદગદ થઈ ગયા. ઉદ્ધવજી બોલ્યા કે મારા એ પ્રભુ સર્વાધિક પરાક્રમી હતા, છતાં પણ તેઓ કાલ યવન તથા જરાસંઘના ભયથી નાસી છૂટ્યા. એનાથી મને આશ્ચર્ય થાય છે અને ખેદ થાય છે. હે વિદુર, હું બદ્રિકાશ્રમમાં દેહ ત્યાગ કરીશ. કૃષ્ણે મહાભારતમાં 18 અક્ષોહિણી સેનાનો વિનાશ કર્યો. એનાથી પૃથ્વીનો ભાર દૂર થયો. ઈશ્વરની ઈચ્છા સૌથી મોટી છે. ભગવાનની લીલા કથા કલ્યાણ કરનાર છે. મહાભારતના યુદ્ધ બાદ કૃષ્ણ 25 વર્ષ સુધી પૃથ્વી ઉપર રહ્યા. એમણે 2 યજ્ઞો કરાવી યુધિષ્ઠિરનો યશ વધાર્યો. વિદુરજીએ ઉદ્ધવજીને કહ્યું કે ભગવાન કૃષ્ણે તમને જે ઉપદેશ આપ્યો છે તે જણાવવાની કૃપા કરો. આથી ઉદ્ધવજી બોલ્યા, તમારે તત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટે મૈત્રેયજી પાસે જવું.
એવો ભગવાને મને આદેશ આપેલો છે. સુખદેવજી બોલ્યા. ત્યારબાદ દુઃખી મનથી વિદુરે ઉદ્ધવજીને વિદાય આપી. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ પહોંચ્યા. ત્યાં પરમેશ્વર લીન બની યોગ વડે પ્રાણોને બ્રહ્માંડમાં ચડાવી એમણે દેહ ત્યાગ કર્યો અને વૈકુંઠ જતા રહ્યા. વિદુરજી મૈત્રેય મુનિને મળવા ચાલી નીકળ્યા. વિરાટ ઉત્પત્તિ તથા સૃષ્ટિ વર્ણન. શ્રી સુખદેવજી બોલ્યા. હરિદ્વાર ક્ષેત્રમાં જઈ વિદુરે પરમ જ્ઞાની મૈત્રેય મુનિને પ્રણામ કર્યા અને બોલ્યા કે હે ભગવાન, કેટલીક વાતો મને મૂંઝવે છે, આપ તેનું નિરાકરણ કરો. મૈત્રેયજી બોલ્યા કે હે વિદુર, તમે વેદવ્યાસના પુત્ર છો, તમે ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત છો, માટે જે કાંઈ પૂછવા ઈચ્છો છો તે પૂછી શકો છો. વિદુરજી બોલ્યા કે મનુષ્ય સુખ પામવા કર્મ કરતો રહે છે, છતાં અંતમાં એને સુખના બદલે દુઃખ જ મળે છે. આ દુઃખ કોણ આપે છે? ભગવાન અવતાર કેમ લે છે? તે સૃષ્ટિની ઉત્પત્તિ તથા વિનાશને કેમ કરે છે? એ નિરાકાર હોવા છતાં પણ આકાર કેવી રીતે બને છે? મૈત્રેયજી બોલ્યા કે સાંભળો વિદુરજી, મનુષ્ય જ્યારે પરમેશ્વરથી વિખૂટો પડી જાય છે ત્યારે તે અપાર દુઃખ ભોગવે છે. એટલે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરવો અને સાંસારિક ભોગોથી વિરક્ત થઈ પ્રભુ સ્મરણ અને ભજન કરવું, જેથી તે માયાના બંધનથી મુક્તિ પામે છે. ભગવાનની લીલા જ સંસારની ઉત્પત્તિ, પાલન તથા વિનાશ કરે છે. એમની જ આજ્ઞાથી પહેલા માયાએ ત્રિગુણાત્મક બ્રહ્માની રચના કરી, પછી મહતથી અહંકાર, અહંકારથી કાર્ય, કારણ અને કર્તા બન્યા. અહંકાર 3 ગુણો વાળો છે. મન તથા દેવોની રચના સાત્વિક અહંકારથી તથા ઇન્દ્રિયો રાજસ અહંકારથી બની 5 તત્વોના ભિન્ન ભિન્ન ગુણ છે. દેવતાઓએ પ્રાર્થના કરતા વિષ્ણુએ વિરાટ રૂપ ધારણ કર્યું. એમાં સમસ્ત બ્રહ્માંડ બન્યા. એ જ વિરાટના દેહથી સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરે તથા જીવોની સૃષ્ટિ થઈ. એના મસ્તકથી સ્વર્ગ, નાભિથી આકાશ અને પગોથી પૃથ્વી બની. વિરાટના મુખથી બ્રાહ્મણ, બાહુઓથી ક્ષત્રિય, જાંઘોથી આકાશ અને પગોથી પૃથ્વી બની. વિરાટના મુખથી બ્રહ્માંડ, બાહુઓથી ક્ષત્રિય, જાંઘોથી વૈશ્ય અને પગોથી શૂદ્ર બન્યા. એનાથી એમના કર્મ પણ જન્મ્યા. આ લીલાઓનું અધ્યયન કલ્યાણકારી છે. હજારો વર્ષો સુધી સત નામનું તપ કરતા બ્રહ્મા પણ એના મહિમાનો પાર ન પામી શક્યા. વિદુરે મૈત્રેયજીને ફરીવાર પૂછ્યું, ઈશ્વર તો નિરાકાર, નિર્વિકાર, નિર્ગુણ છે, તો પછી એ માયામાં પડી સૃષ્ટિની ઉત્પત્તિ વગેરે કેમ કરે છે? આ સાંભળી મૈત્રેયજી બોલ્યા કે ઈશ્વરની માયા ઘણી જ શક્તિશાળી છે. શરીરના સંબંધથી જીવને સુખ દુઃખ ભોગવવા પડે છે. પરમાત્મા સુખ દુઃખ રહિત છે. પ્રભુ ચિંતન, એમના ગુણગાન તથા લીલા કથાઓને સાંભળવાથી જ મનુષ્ય દુઃખોથી મુક્ત બની શકે છે. એ બધા કાર્ય ઈશ્વરને સમર્પિત કરી દે છે, જેથી એને દુઃખોથી મુક્તિ તથા અંતમાં પરમધામની પ્રાપ્તિ થાય છે. વિદુરજી બોલ્યા કે હે ભગવાન, તમારી વાણી સાંભળી મારો ભ્રમ દૂર થઈ ગયો છે, મારું ચિત્ત શાંત થઈ ગયું છે. માયા મોહથી મારી વિચાર દ્રષ્ટિ નષ્ટ થઈ ગઈ છે. તો મને ભગવાન વિશે વધુ જણાવો. બ્રહ્મા જન્મ આખ્યાન. શ્રી મૈત્રેયજી બોલ્યા કે હે વિદુરજી, ભયંકર કળિયુગમાં 3 તત્વોને દૂર કરવા માટે શ્રીમદ ભાગવત પરમ ઔષધિ છે. એમાં ભગવાનની લીલાઓની કથા છે. એકવાર સનકાદિ મુનિએ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પાતાળમાં શંકર્ષણ દેવ પાસે ગયા. તપોમાંથી જાગ્યા બાદ એમણે સનકાદિ મુનિઓનું સન્માન કર્યું. સનકાદિક મુનિઓએ એમને પ્રણામ કર્યા. એમણે 4 ઋષિઓને ભાગવત સંભળાવ્યું. પછીથી સનકાદિએ આ ભાગવતને સાંખ્યાયન ઋષિને સંભળાવ્યું. સાંખ્યાયને એને પોતાના શિષ્ય પારાશર તથા બૃહસ્પતિને સંભળાવ્યું. હે વિદુર, એ હું તમને સંભળાવું છું. પુલોત્સે પારાશરને વરદાન આપ્યું હતું કે તેઓ પુરાણોના મહાન જ્ઞાતા બને. મહાપ્રલય વખતે નારાયણ 1000 વર્ષ સુધી ક્ષીરસાગરમાં શેષ શૈયા ઉપર ઊંઘતા રહ્યા. ત્યારબાદ એમની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. એ કમળમાંથી સંપૂર્ણ વેદોને જાણનાર બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીને જ્યારે કોઈ દેખાયું નહીં ત્યારે તે 4 બાજુ ગરદન ઘુમાવીને જોવા લાગ્યા. આથી 4 દિશામાં એમના 4 મુખ થઈ ગયા. હું કેવી રીતે પેદા થયો એ જાણવા માટે કમળના છિદ્ર વાટે જળમાં આગળ વધવા લાગ્યા. હજારો વર્ષ પસાર થઈ ગયા છતાં એ કશું જાણી શક્યા નહીં. એટલે કમળમાં પાછા આવી ગયા અને સમાધિમાં લીન બની ગયા. સમાધિમાં એમને શેષ શૈયા ઉપર ઊંઘતા વિષ્ણુના દર્શન થયા. ત્યારે તેઓ સૃષ્ટિની રચના માટે શ્રી હરિની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી બોલ્યા કે હે વેદગર્ભ, હજારો વર્ષોના તપ બાદ હું તમને હવે જાણી શક્યો. તમે માયાથી અનેક રૂપો બનાવો છો. હું તમારા નાભી કમળમાંથી જન્મ્યો છું. તમે મંગળમય, દુષ્ટ સંહારક અને ભક્ત હિતેશી છો. હું તમારા શરણમાં છું. તમે નિરાકાર, નિર્વિકાર
અનાદિ અનંત વગેરે છો. તમે જ સૃષ્ટિના કર્તા, પાલક, સંહારક છો. તમને વારંવાર નમસ્કાર છે. તમે મને બુદ્ધિ, શક્તિ અને માર્ગદર્શન આપો જેથી હું સૃષ્ટિની રચના કરી શકું. બ્રહ્માનો મોહ દૂર કરવા માટે વિષ્ણુ બોલ્યા કે હે બ્રહ્મા, ચિંતા ન કરો, હું તમારાથી પ્રસન્ન છું. તમે સૃષ્ટિ કરવા ઈચ્છો છો તો મેં આ કાર્ય પહેલાથી જ કરી દીધું છે. તમે તપ કરો એટલે તમને બધા લોક દેખાશે. મને સર્વવ્યાપક સમજનારો મોક્ષ પ્રાપ્ત કરે છે. એને માયા નથી બાંધતી. તમારું કલ્યાણ થાવો. તમે સૃષ્ટિ રચવામાં સફળ બનો. ત્યારબાદ વિષ્ણુ અંતર્ધ્યાન બની ગયા. 10 પ્રકારની સૃષ્ટિનું વર્ણન. વિદુરજી બોલ્યા કે હે મૈત્રેયજી, બ્રહ્માએ કેટલું તપ કર્યું તથા કયા પ્રકારની સૃષ્ટિ રચી? મૈત્રેયજીએ કહ્યું કે બ્રહ્માએ 2000 વર્ષ સુધી તપ કર્યું. ત્યારબાદ સમસ્ત જળ અને વાયુને પી ગયા. કમળ શૂન્યમાં સ્થિત રહ્યો. એમાં પ્રવેશ કરી એમણે એના ભૂહ, ભુવઃ, શ્વઃ એમ 3 ભાગ કર્યા. તે ત્રણેય લોક કામ્ય કર્મોના ફળ સ્વરૂપ હોવાથી દરેક કલ્પની સાથે તેમની ઉત્પત્તિ અને નાશ થયા કરે છે. એ કમળ એટલું મોટું અને ઘણે દૂર સુધી ફેલાયેલું હતું કે માં 14 ભુવન સમાઈ શકતા હતા. નિષ્કામ કર્મ કરવાવાળાને મહ, તપઃ, જન અને સત્યલોક રૂપ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. સત્ય, બ્રહ્મા તથા યમલોક હંમેશા રહે છે. તેનો નાશ થતો નથી. વિદુરજીએ પૂછ્યું કે એ મહામુનિ, હરિની કાળ શક્તિના વિષયમાં વિસ્તારથી બતાવો. ત્યારે મૈત્રેયજી બોલ્યા કે કાળ 3 ગુણોના પરિણામથી રહિત છે. પહેલા સંસાર બ્રહ્મ સ્વરૂપમાં હતો, પછી એને પરમાત્માએ અવ્યક્ત કાળ દ્વારા અલગ કર્યો. આ વિશ્વ પહેલા પણ આવું જ હતું અને આગળ પણ આવું જ રહેશે. 6 પ્રાકૃત તથા 3 વૈકૃત સૃષ્ટિઓ છે. મહતત્વ, અહંકાર, ભૂત સર્ગ વગેરે પ્રાકૃત તથા વૃદ્ધા વૈકૃત સૃષ્ટિઓ છે. સ્થાવર વૈકૃત સૃષ્ટિ પણ 6 પ્રકારની હોય છે. પહેલી વનસ્પતિ, જેમાં ફૂલ કે ફળ આવે છે કે જેમ ગુલર વગેરે. ઔષધિ, જે પરિપક્વ થતા વિખેરાઈ જાય છે જેમ કે ઘઉં વગેરે. તત્વક્ષાર, કઠોળ છાલવાળા વાંસ વગેરે. વિરુદ્ધ, જેના વેલા જમીન ઉપર ફેલાય જેમ કે તરબૂચ વગેરે. લતા, જે બીજાને સહારે ઉપર ચઢે જેમ કે અમરવેલ વગેરે. દ્રુમ, જેમાં ફૂલ તથા ફળ આવે જેમ કે જાંબુ, દાડમ વગેરે. બીજી વૈકૃત સૃષ્ટિ પશુ પક્ષીઓની છે. આ 1 ખરી, 2 ખરી, 5 નખ વગેરેના ભેદથી 28 પ્રકારના હોય છે. 9મી સૃષ્ટિ મનુષ્યની છે, જેમાં સ્ત્રી પુરુષ હોય છે. તેઓમાં રજોગુણ વધુ હોય છે, માટે દુઃખ આપનારા વિષયોને જ સુખ માને છે. દેવતાઓની સૃષ્ટિ 8 પ્રકારની છે. હવે હું વંશ અને મન્વંતરોના વિષયમાં જણાવું છું. આવી રીતે વિષ્ણુ પ્રત્યેક કલ્પમાં પોતાની ઈચ્છાથી સ્વયં પોતાના આત્માથી જ આત્માની રચના કરે છે. મન્વંતર અને યુગ વર્ણન. શ્રી મૈત્રેયજી બોલ્યા કે જે સૂક્ષ્મ કણોને તોડી શકાતા નથી એને પરમાણુ કહે છે. પરમાણુઓથી જ માનવ શરીર બને છે. 2 પરમાણુઓનો 1 અણુ, 3 અણુઓનો 1 પ્રસરેણુ, આ 100 પ્રસરેણુનો 1 વેધ, 3 વેધનો 1 લવ, 3 લવનો 1 નિમેષ, 3 નિમેષની 1 ક્ષણ, 5 ક્ષણોનું 1 કાષ્ઠ, 15 કાષ્ઠનું 1 લઘુ, 15 લઘુનો 1 દંડ, 2 નાડીઓનું 1 મુહૂર્ત તથા 6 અથવા 7 નાડીઓનો 1 પ્રહર થાય છે. 4 પ્રહરનો દિવસ અને 4 પ્રહરની રાત્રિ હોય છે. આવી રીતે 8 પ્રહરનું 1 અહોરાત્ર થાય છે. 60 વિમલનું 1 પલ, 60 પલની 1 ઘડી તથા 60 ઘડીનો 1 દિવસ હોય છે. 30 દિવસનો 1 માસ, 2 માસની 1 ઋતુ, 6 માસનું 1 અયન, 2 અયનનું મનુષ્યનું 1 વર્ષ તથા દેવોનું 1 અહોરાત્ર હોય છે. 1 વર્ષમાં સૂર્ય 12 રાશિઓનું ચક્કર લગાવે છે. તેને કાલચક્ર કહેવામાં આવે છે. સત, ત્રેતા, દ્વાપર તથા કલી, આ 4 યુગો હોય છે. એમનો કુલ 4 કાળ દેવોના 12,000 વર્ષોનો હોય છે. એમાં દેવતાઓના ક્રમશઃ 4, 3, 2 અને 1,000 વર્ષ હોય છે. આ યુગોની સંધ્યા તથા સંધ્યાંશ ભેગા કરવા પર કુલ 12,000 વર્ષ થાય છે. યુગનો પ્રારંભ થતા સંધ્યા તથા અંત થવા પર સંધ્યાંશ હોય છે. સંધ્યા અને સંધ્યાંશના દરમિયાનનો સમય યુગ કહેવામાં આવે છે. સતયુગમાં ધર્મના 4 પગ હોય છે. ત્રેતામાં 3, દ્વાપરમાં 2 અને કળિયુગમાં 1 જ પગ રહી જાય છે. પ્રત્યેક મનુનો ભોગકાળ 71 ચતુર્યુગથી કંઈક અધિક હોય છે. 14 મનુઓનો કાળ બ્રહ્માનો 1 દિવસ હોય છે. દરેક મનુના કાળમાં ઇન્દ્ર, સપ્તર્ષિ, દેવતા વગેરે પોતપોતાના કાર્ય કરે છે. બધા દેવતા, મનુષ્ય વગેરે પોતાના કર્મો અનુસાર જન્મ અને મૃત્યુ પ્રાપ્ત કરે છે. પ્રલયમાં સૂર્ય, ચંદ્ર પણ નથી રહેતા. ત્યારે ગાઢ અંધકારમાં ભુવઃ,
ભૂહ તથા સ્વ લોકમાં બ્રહ્મામાં વિલીન થઈ જાય છે. બ્રહ્માની રાત્રિ થવા પર ત્રણેય લોક શેષનાગના મુખની અગ્નિથી સળગવા લાગે છે. ત્યારે ભૃગુ વગેરે ઋષિ મહાલોકથી જન્મલોકમાં આવી જાય છે. કલ્પાંતમાં પૃથ્વી જળમાં ડૂબી જાય છે. એ સમયે વિષ્ણુ શેષ શૈયા ઉપર યોગ નિંદ્રામાં ઊંઘી જાય છે. ત્યારે ઋષિઓ એમની સ્તુતિ કરે છે. પહેલું બ્રહ્મકલ્પ તથા બીજું પદ્મકલ્પ થાય છે. આ બધાના કારણ રૂપ તે પરમાત્મા અક્ષર બ્રહ્મ કહેવાય છે. બ્રહ્માની સૃષ્ટિ. શ્રી મૈત્રેયજી બોલ્યા કે હે વિદુર, હવે સૃષ્ટિ રચના વિશે સાંભળો. પહેલા બ્રહ્માએ અજ્ઞાનમય 5 વૃત્તિઓ બનાવી. મોહ, મહામોહ, તમ, તામિસ્ત્ર અને અંધતામિસ્ત્ર. એનાથી શાંતિ ન મળતા એમને અંતઃકરણને શુદ્ધ કરી સૃષ્ટિનો પ્રારંભ કર્યો. એમણે સનક, સનંદન, સનાતન અને સનતકુમાર નામના 4 પુત્રો પેદા કર્યા. એમણે સંતાન પેદા કરવાનો આદેશ આપ્યો, પરંતુ સનકાદિક મુનિઓએ સંસારને મિથ્યા માન્યો અને ભગવદ ભક્તિને સત્ય, એટલે એમણે બ્રહ્માની યાજ્ઞા માની નહીં. ક્રોધને કારણે બ્રહ્માની ભ્રુકુટીની વચ્ચે એક બાળક પેદા થયો. એ રડતા રડતા બોલ્યો કે મારું નામ શું છે? હવે હું ક્યાં રહું? બ્રહ્મા બોલ્યા, તારું નામ રુદ્ર છે, તું રડ નહીં. તારા રહેવા માટે મેં પહેલાથી જ હૃદય, ઇન્દ્રિય, પ્રાણ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્રમા અને તપ વગેરે સ્થાનોની રચના કરી છે. મન્યુ, મનુ, મહેશાન, મહાન, શિવ, ઋતધ્વજ, ઉગ્રતેરસ, ભવ, કાળ, વામદેવ અને ધૃતવત્ર વગેરે તારા 11 નામ હશે. અને ઘી, વૃત્તિ, ઉષ્ણા, ઉમા, નિયુત, શાર્પશ, ઈલા, અંબિકા, ઈરાવતી, સુધા અને દીક્ષા નામની તારી 11 પત્નીઓ હશે, જેને ગ્રહણ કરી તું અનેક પ્રજાઓ ઉત્પન્ન કર. ક્રોધ શાંત થવા પર બ્રહ્માએ પહેલા ઉત્પન્ન 4 પુત્રોને હરિભજન કરવાની આજ્ઞા આપી તથા આશીર્વાદ આપ્યા કે હંમેશા બાળક જ રહે. તેથી એમને યૌવન અને વૃદ્ધાવસ્થા રંજાડે નહીં. 4 તપ કરવા જતા રહ્યા. જ્યારે બ્રહ્માની આજ્ઞાથી રુદ્રે પોતાના જેવા બળવાન, આકાર અને સ્વભાવવાળા અનેક પુત્રો પેદા કર્યા, જે ભૂત, પિચાસ વગેરે થયા અને વિશ્વને ગળી જવા તત્પર બની ગયા. ત્યારે બ્રહ્માજી રુદ્રને કહેવા લાગ્યા, તમે ભયંકર સંતાનો પેદા કર્યા છે, જે આખી સૃષ્ટિને ખાઈ જશે. તમે હવે પ્રજા ઉત્પન્ન કરવાનું બંધ કરી જગતના કલ્યાણ માટે તપ કરો. એનાથી તમારો તમો ગુણ નષ્ટ થઈ સત્વગુણનો ઉદય થશે. બ્રહ્માજીની યાજ્ઞા માથે ચડાવી રુદ્રદેવ તપ કરવા જતા રહ્યા. પછી બ્રહ્માએ સૃષ્ટિ રચના માટે ભગવાનની શક્તિથી મરીચ, અત્રિ, અંગિરા, પુલસ્ત, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ એમ 10 પુત્રો પેદા કર્યા. નારદ એમના ખોબાથી, દક્ષ અંગૂઠાથી, વશિષ્ઠ પ્રાણથી, ભૃગુ ત્વચાથી, ક્રતુ હાથથી, પુલહ નાભીથી, પુલસ્તસ્ય કાનોથી, અંગિરા મુખથી અને અત્રિ બંને નેત્રોથી અને મનથી મરીચી ઉત્પન્ન થયા. એમના જમણા સ્તનથી ધર્મની ઉત્પત્તિ થઈ, જેની પત્ની મૂર્તિથી ભગવાન નારાયણે જન્મ લીધો. અને તેમની પીઠથી અધર્મ ઉત્પન્ન થયો, જેનો પુત્ર મૃત્યુ થયો. બ્રહ્માજીના હૃદયથી કામ, ભ્રુકુટીથી ક્રોધ, નીચેના હોઠથી લોભ, મુખથી સરસ્વતી, લિંગથી સમુદ્ર, ગુદાથી પાપનું નિવાસ સ્થાન, નિરુતિ રાક્ષસ છતાં છાયાથી કદમજી ઉત્પન્ન થયા. આ રીતે એમના શરીરના વિભિન્ન અંગોથી આ વિભિન્ન પ્રકારના જગત ઉત્પન્ન થયું. પોતાની રૂપવતી કન્યા સરસ્વતીને જોઈ બ્રહ્મા પણ મોહિત બની ગયા. એની સાથે રમણ કરવા તૈયાર થઈ ગયા. ત્યારે એમના પુત્રોએ આને અધર્મ બતાવી આવું ન કરવાની સલાહ આપી. આનાથી તેમના હૃદયમાં જ્ઞાનનો ઉદય થયો. પુત્રી પ્રત્યે આ પ્રકારની ભાવનાથી લજ્જિત બની બ્રહ્માએ પ્રાણ ત્યાગી દીધા. એમના ઘોર શરીરને દિશાઓએ વહેંચી લીધું, જે અંધકાર કહેવાય છે. એકવાર બ્રહ્મા વિચાર કરવા લાગ્યા કે હવે સૃષ્ટિ કેવી રીતે કરું. એ જ સમયે એના મુખથી વેદ, ઉપવેદ, ઇતિહાસ, પુરાણ, ધર્મ, વિદ્યા વગેરે પેદા થયા. હે વિદુર, હવે હું બ્રહ્માની સૃષ્ટિનું વર્ણન કરું છું. આત્મવિદ્યા, વેદ વિદ્યા, રાજનીતિ તથા કૃષિ, આ 4 વિદ્યાઓ બ્રહ્માથી પેદા થઈ અને એમના હૃદયાકાશથી ઓમનો જન્મ થયો. રૂવા, માંસ વગેરે, ઉષ્ણિક, ગાયત્રી વગેરે છંદ ઉત્પન્ન થયા. આવી રીતે જ એમના દેહથી સ્વર, વ્યંજન પણ પેદા થયા. એમની ક્રીડાથી સંગીતના 7 સ્વર નીકળ્યા. બ્રહ્માને શબ્દ બ્રહ્મ પણ કહેવામાં આવે છે. પહેલા શરીરનો ત્યાગ કર્યા બાદ બ્રહ્માએ બીજું શરીર ધારણ કર્યું. હું એકલો સૃષ્ટિ કેવી રીતે કરું, આવો વિચાર કરી એમણે પોતાના જમણા શરીરમાંથી સ્વયંભૂ મનુ તથા ડાબા શરીરથી શત્રુપાને ઉત્પન્ન કરી એમનો વિવાહ કરાવી એમને સંતાન પેદા કરવાની આજ્ઞા આપી. સ્વયંભૂ મનુ બોલ્યા કે હે પિતા,
હું તમારી આજ્ઞાનું અવશ્ય પાલન કરીશ, પરંતુ અહીં તો માત્ર જળ અને જળ જ છે, એટલે પેદા થનારા સંતાનો ક્યાં રહેશે? તમારી બનાવેલી સૃષ્ટિ તો કમળના પાંદડા ઉપર ટકેલી છે. બ્રહ્માએ કહ્યું કે હે મનુ, પ્રજાના રહેવા યોગ્ય પૃથ્વી આજ જળમાં ડૂબેલી છે. હું એનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કરું છું. ત્યાં સુધી તમે તપસ્યા કરો. પૃથ્વી ઉપર આવી જશે ત્યારે જ તમે સંતાન ઉત્પન્ન કરજો. વારાહ અવતાર. શ્રી મૈત્રેયજી બોલ્યા કે ત્યારબાદ બ્રહ્મા પૃથ્વીના ઉદ્ધાર માટે ભગવાન વિષ્ણુની અનેક પ્રકાર સ્તુતિ કરવા લાગ્યા. એમના ધ્યાનમાં દર્શન આપી વિષ્ણુ બોલ્યા કે તમે ચિંતા ન કરો, હું વારાહ અવતાર લઈશ અને દૈત્ય હિરણ્યાનો વધ કરી પૃથ્વીને ઉપર લઈ આવીશ. એ જ સમયે બ્રહ્માને એક છીંક આવી અને એમના નાકમાંથી એક ઘણું જ નાનું સુવરનું બચ્ચું નીકળ્યું, જે જોત જોતામાં જ હાથી જેવું બની ગયું. આ જોઈ બ્રહ્માને ઘણું જ આશ્ચર્ય થયું. ધ્યાન કરવા પર એમને જાણ થઈ કે વિષ્ણુએ વારાહ અવતાર લીધો છે, માટે એ વારાહ અવતારની સ્તુતિ કરવા લાગ્યા. વારાહ શીઘ્ર પાતાળમાં પ્રવેશ કરી ગયા. ત્યાં એમણે સમસ્ત જીવોની આધારભૂત પૃથ્વીને જોઈ. એમણે પૃથ્વીને પોતાની દાઢમાં ઉઠાવી લીધી અને ચાલી નીકળ્યા. જળમાંથી ઉપર આવતી વખતે માર્ગમાં એમને મહાપરાક્રમી દૈત્ય હિરણ્યાક્ષે જોયા. આ વારાહના કાર્યથી ઘણો જ ક્રોધિત બન્યો. એમના કામોમાં વિઘ્ન નાખવા માટે દૈત્ય ગદાથી પ્રહાર કર્યો. બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. અંતમાં ભગવાન એને મારી નાખ્યો અને પૃથ્વીને ઉપર લઈ આવ્યા. પૃથ્વી જળમાંથી ઉપર આવી જવાથી બ્રહ્માને અપાર હર્ષ થયો. એ ભગવાનના ચરણોમાં માથું મૂકી એમની અનેક પ્રકાર સ્તુતિ કરવા લાગ્યા. પૃથ્વીને સ્થિત કરવા માટે વશિષ્ઠ, નારદ વગેરે વરાહની સ્તુતિ કરી. ભગવાન વારાહ અંતર્ધ્યાન થઈ ગયા પછી ઋષિ મુનિઓ હવન કરવા ચાલ્યા ગયા. જય વિજયનો દિતિના ગર્ભમાં પ્રવેશ. વારાહ અવતારની કથા સાંભળ્યા બાદ વિદુરે મૈત્રેયજીને પૂછ્યું કે હે મુનિવર, આ હિરણ્યાક્ષ કોણ હતો અને હિરણ્યાક્ષનો વધ કરવા માટે વિષ્ણુએ સ્વયં વારાહ અવતાર કેમ લીધો? મૈત્રેયજીએ જણાવ્યું, હિરણ્યકશ્યપુ અને હિરણ્યાક્ષ બંને ભાઈઓ પહેલા વૈકુંઠમાં જય વિજય નામના દ્વારપાલ હતા. એમની ઉપર ભગવાનની વિશેષ કૃપા હતી. ઋષિ કશ્યપજી ભગવાનના પરમ ભક્ત હતા. દિતિ અને અદિતિ એમની બે પત્નીઓ હતી. એક દિવસ કશ્યપ યજ્ઞશાળામાં હોમની તૈયારી કરતા હતા. ત્યારે કામથી વ્યાકુળ બનેલી દિતિ એમની પાસે પહોંચી અને પતિને કહેવા લાગી કે કામ મને સતાવી રહ્યો છે, કૃપા કરી મને એવો વીર પુત્ર આપો જેને કોઈ જીતી ન શકે. કશ્યપજી બોલ્યા કે હું તારી ઈચ્છા અવશ્ય પૂર્ણ કરીશ. ગૃહસ્થાશ્રમ એટલા માટે જ હોય છે. ઇન્દ્રિયોને જીતવી સરળ નથી, એટલા માટે પત્નીનો આશરો લેવામાં આવે છે. જપ તપ વગેરે પણ પત્ની સંતુષ્ટ રહે તો જ સફળ બને છે. પરંતુ આ સંધ્યાનો સમય છે. આ સમયે ભૂત પિચાસ વગેરે ફરતા હોય છે, માટે થોડા સમય શાંત રહે, પછી તારી ઈચ્છા હું પૂર્ણ કરીશ. પતિના સમજાવવા છતાં પણ દિતિ એમના વસ્ત્ર પકડી પોતાની તરફ ખેંચવા લાગી. પત્નીને કામાતુર બનેલી જોઈ કશ્યપજીએ ભાગીને પ્રણામ કરી એની સાથે સમાગમ કર્યો. પછી સ્નાન કરી પ્રાણાયામ કર્યા બાદ તેઓ પરમાત્માના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરતા ગાયત્રી મંત્ર જપવા લાગ્યા. કામનો આવેગ શાંત થતા લજ્જિત બનેલી દિતિ અપરાધ ભાવ અનુભવતી મોં નીચે કરી પતિને કહેવા લાગી કે હે બ્રાહ્મણ, ભગવાન રુદ્ર ભૂતોના સ્વામી છે. મેં એમનો અપરાધ કર્યો છે. ક્યાંક એ મારો ગર્ભ નષ્ટ ન કરી દે. મને ગર્ભ રક્ષાનું વરદાન આપો. કશ્યપજી બોલ્યા કે મેં એક મુહૂર્ત સુધી રોકવા માટે તને વારંવાર સમજાવી હતી, છતાં તું માની નહીં. મહાદેવનું અપમાન કરવાથી તારા ગર્ભથી બે અમંગળમય અને અધમ પુત્રોનો જન્મ થશે, જેમાંથી એકનું નામ હિરણ્યાક્ષ અને બીજાનું નામ હિરણ્ય કશ્યપ હશે. એમને કોઈ જીતી શકશે નહીં. એ પૃથ્વી, દેવતાઓ, ઋષિઓ, મનુષ્યો પર અત્યાચાર કરશે. એમનો વધ કરવા માટે સ્વયં ભગવાન અવતાર લેશે. આ સાંભળી દિતિ દુખી થઈ ગઈ. તે બોલી કે હું પણ એવું જ ઈચ્છું છું કે મારા પુત્ર ભગવાનને હાથે મરે, જેથી એમની સદગતિ થાય. ઋષિ બોલ્યા કે હે દેવી, તને તારા કર્મ ઉપર પસ્તાવો થયો છે, એટલે તું દુખી ના થા. તારા બંને પુત્રો અત્યાચારી થશે, પણ તારો પૌત્ર દયાળુ, શીલવાન અને શાસ્ત્રોક્ત માર્ગે ચાલનારો તથા ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત થશે. એનો પવિત્ર યશ ચારે દિશાઓમાં ફેલાશે અને અંતે ભગવાન એને પ્રત્યક્ષ દિવ્ય દર્શન આપશે. આટલું કહી કશ્યપ મુનિ ભગવાનના ધ્યાનમાં લીન બની ગયા. સનકાદી દ્વારા જય વિજયને શાપ. મૈત્રેયજી બોલ્યા કે મારા નિંદ્ય કર્મથી પેદા થયેલા પુત્ર દેવતાઓને કષ્ટ આપશે. એવી આશંકાથી અદિતિએ કશ્યપના તેજને 100 વર્ષ સુધી ગર્ભમાં ધારણ કરી રાખ્યું. ગર્ભના તેજથી સૂર્ય ચંદ્ર નિસ્તેજ થવા લાગ્યા.
ચારે દિશાઓમાં અંધકાર વધવા લાગ્યો. આથી દેવતાઓ ભયભીત બની બ્રહ્માજી પાસે જઈ પ્રાર્થના કરવા લાગ્યા કે હે બ્રહ્મા, દિતિના ગર્ભથી અંધકાર છવાઈ ગયો છે, જેના કારણે રાત દિવસની ખબર પડતી નથી. એટલે અમારા બધા કર્મો લુપ્ત થઈ રહ્યા છે, જેથી બધા દુઃખી થઈ રહ્યા છે. માટે આ અંધકારને દૂર કરી અમારી રક્ષા કરો. ત્યારે સ્મિત કરી બ્રહ્માજી બોલ્યા કે હે દેવતાઓ, મારા માનસ પુત્રો સનકાદી મુનિઓ જે તમારા પૂર્વજ છે, તેઓ હંમેશા નિર્વસ્ત્ર રહી સમસ્ત લોકમાં ફરે છે. એકવાર એ ચારેય વૈકુંઠ લોક ગયા, જ્યાં બધા પ્રાણી હરિભજન કરતા વિશ્વરૂપ બની જાય છે. પોતાની યોગ શક્તિથી સનકાદી મુનિઓ વૈકુંઠના 6 દ્વારો વટાવી સ્વાત્મા દ્વારે પહોંચ્યા. ત્યારે હાથમાં ગદા લઈ ઉભેલા જય વિજય નામના 2 દ્વારપાલોએ એમને રોક્યા. એમને વસ્ત્રહીન જોઈ અંદર જવા દીધા નહીં. ક્રોધિત બની સનકાદી મુનિઓ બોલ્યા કે વૈકુંઠમાં બધા સમદર્શી હોય છે, ત્યારે તમે આવી ભેદ દ્રષ્ટિ કેમ રાખો છો? શ્રી હરિના ધામમાં આવો ભેદભાવ રાખનારા તમારા જેવા કપટી અહીં રહેવા યોગ્ય નથી. માટે તમે બંને કામ, ક્રોધ અને લોભ જેવા શત્રુઓ રહે છે તેવી પાપ યોનિમાં જન્મ લેશો. મુનિઓનો શાપ સાંભળી જય વિજયના ચરણોમાં પડી ગયા ને બોલ્યા કે હે મુનિવરો, અમે તમારો અક્ષમ્ય અપરાધ કર્યો છે, એટલે તમારો આ શાપ ઉચિત છે. આમ છતાં દયા કરી એક આશીર્વાદ આપો કે અમને કદી પણ ભગવાનની સ્મૃતિ નષ્ટ થાય તેવો મોહ પ્રાપ્ત થાય નહીં. આ શાપના સમાચાર સાંભળી વિષ્ણુજી લક્ષ્મી સહિત સ્વયં ત્યાં આવ્યા અને સનકાદીનો ક્રોધ શાંત કરવા માટે એમને પોતાનું મનોહર રૂપ બતાવ્યું. મોહિત બનીએ ભગવાનને પ્રણામ કરી સ્તુતિ કરવા લાગ્યા કે હે પ્રભુ, અમે તમને પ્રણામ કરીએ છીએ. અમે વિચાર્યા વગર તમારા પાર્ષદોને શાપ આપી દીધો છે, માટે તમને પ્રાર્થના છે કે તમે એમના ઉદ્ધારનો ઉપાય કરો. સ્કંદ 3 અધૂરો હોવાથી આપણે તેને આગળના વિડીયોમાં ભાગ 2 માં સાંભળીશું. જય શ્રી કૃષ્ણ. મને સાંભળવા માટે ધન્યવાદ.